નમસ્કાર દર્શક મિત્રો, હું છું કૃતિ. સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વના સમાચારો પર. પાટણની ધારપુર મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. પરિજનોએ વિદ્યાર્થીની સાથે રેગિંગ થયાનો આક્ષેપ લગાવ્યો છે. વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સિનિયર વિદ્યાર્થીઓના રેગિંગના કારણે વિદ્યાર્થીનું મોત થયું છે. વિદ્યાર્થીના મોતનું કારણ શંકાના દાયરામાં છે. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત થયું છે. સુરેન્દ્રનગરના જેસડા ગામનો વિદ્યાર્થી જે એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો, અચાનક તેને ચક્કસ આવતા બેભાન અવસ્થામાં ઢળી પડ્યાની વિદ્યાર્થીના વાલીને જાણ કરવામાં આવી છે. વાલી ધારપુર મેડિકલ કોલેજમાં પહોંચતા પુત્રનું મોત થયાનું જાણવા મળે છે. વિદ્યાર્થીના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ત્યારે મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ વિદ્યાર્થીની સાથે રેગિંગ થયાનો આક્ષેપ લગાવ્યો છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરતા વિદ્યાર્થી અનિલ મેથાણીયાનું મોત થયાની શંકાઓ સેવાઈ રહી છે. વિદ્યાર્થીઓને પૂછપરછ કરતા એવું જાણવા મળે છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી અને જે દરમિયાન આ ઘટના બનવા પામી છે. જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડન્ટલ ડેથની વાત કરવામાં આવે છે. એના પેરેન્ટ્સને પણ ઇન્ફોર્મ કરવામાં આવે છે. બોલાવીને એમને સાંત્વના આપીને પોસ્ટમોર્ટમ માટે પણ વાત કરેલ છે. સાથે સાથે જો સ્ટુડન્ટ દરમિયાન રેગિંગની ઘટના બહાર આવશે કે એવું થશે તો તાત્કાલિક ધોરણે કમિટી મિટિંગ અમે બોલાવી છે અને એ પ્રમાણે જો હશે તો એના શિક્ષાત્મક પગલાં તાત્કાલિક ધોરણે. અત્યારે એવી વાત સાંભળી હતી કે અહીંયા કોલેજની અંદર રેકિંગ ત્રીજા વર્ષવાળા જે રેકિંગ કરતા હતા, બધા અંદર રમતા હશે, ગમે તે 2-3 કલાક ઊભો રહ્યો હશે અને અચિંતાનો ચક્કર આવી અને પડી ગયો અને મૃત્યુ પામે છે. રેકિંગ થયું એ વાત છોકરા અહીંયાના જે ધારપુરના જે રહેશે એ અભ્યાસ કરે જે ફર્સ્ટ યરમાં એ કહેતા હતા એ કે રેકિંગ ચાલુ હતું. કે અમને યોગ્ય ન્યાય મળે, જે કોલેજથી યોગ્ય ન્યાય મળે, સરકાર છે તરફથી જે અહીંયાના જિલ્લાવાળા અધિકારી, પોલીસ અધિકારી યોગ્ય ન્યાય મળે, બસ અમારી એ જ માગણી છે. વિદ્યાર્થીઓને